ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જ રાજ્યમાં ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટના નિયમનું પાલન કરવા મુદ્દે ઝાટકણી કાઢી હતી અને હાઈકોર્ટમાં હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો। ત્યારે હવે અંકલેશ્વર કોર્ટમાં પણ આ પરિપત્રનું પાલન કરાવવામાં આવી રહ્યું છે। અંકલેશ્વર કોર્ટમાં આવતા ધારાશાસ્ત્રીઓ, કર્મચારીઓ અને કામ અર્થે આવતા અરજદારોને હેલ્મેટ વગર પ્રવેશવા દેવામાં આવતા નથી। હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવવાના કારણે અકસ્માતોમાં ગંભીર ઈજાની શક્યતા વધી જાય છે, જેના કારણે હાઈકોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારે અંકલેશ્વર કોર્ટમાં હવે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ વગર પ્રવેશ અપાતો નથી અને દરેક વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। આ માટે પોલીસ કર્મચારીઓ કોર્ટના ગેટ પર ઊભા રહી વાહન ચાલકોને અટકાવી રહ્યા છે અને તેઓને હેલ્મેટ પહેરવા અંગે આદેશ આપી રહ્યા છે। કર્મચારી, એડવોકેટ કે કોર્ટમાં અન્ય દરેક જે વ્યક્તિ આવનાર હોય એમણે દરેકે હેલ્મેટ ફરજિયાત પહેરવું એવું હું મારી રીતે પણ દરેકને જણાવું છું કે એ સારામાં સારું ને ઉત્તમ પગલું છે। એટલે ખરેખર હેલ્મેટ આજથી જેણે ના હોય તે ખરીદી લો નવા હેલ્મેટ અને પોતાના જીવનનો, પોતાના પરિવારનો, કે માની લો તો કાલે અકસ્માત થાય તો પોતાના પરિવારનું શું, પોતાની પત્ની, બાળકોનું શું, જેથી હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે ને હેલ્મેટ પહેરીને આવો ને આ હાઈકોર્ટના પગલાંને હું વેલકમ કરું છું।